નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક અત્યંત પવિત્ર, કલ્યાણકારી અને મોક્ષપ્રદ એવું શ્રી શિવ મહાપુરાણની સંક્ષિપ્તમાં કથા સાંભળવાના છીએ કે જે લોકોને સંપૂર્ણ શિવ મહાપુરાણ સાંભળવાનો નિત્ય સમય ન મળતો હોય અને માત્ર નિત્ય સંક્ષિપ્ત શિવ મહાપુરાણની કથા સાંભળી લે છે કે જે સાંભળતા લગભગ અડધી કલાક જેટલો સમય થાય તો પણ તેને સંપૂર્ણ શિવ મહાપુરાણ જેટલું ફળ મળી જાય છે એવું કહેવાય છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, આ શિવ મહાપુરાણની કથા સાંભળજો અને આપના મિત્રોને પણ અત્યારે જ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તે લોકો પણ આ સંક્ષિપ્ત શિવ મહાપુરાણની કથા સાંભળી શકે, કેમ કે યુટ્યુબ ઉપર સૌપ્રથમ પહેલીવાર આ વિડીયો આવી રહ્યો છે. આવી રીતે શિવ મહાપુરાણની કથા કદાચ આપને ક્યાંય સાંભળવા મળશે નહીં. તો શિવ મહાપુરાણ સાંભળતા પહેલા કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ કથાનું શ્રવણ કરવાની શરૂઆત કરીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતા. તો મિત્રો, શિવ મહાપુરાણમાં સૌપ્રથમ તેનું મહાત્મય વર્ણન કરેલું છે કે શિવ મહાપુરાણ એકમાત્ર પુરાણ નથી, પરંતુ તે ભગવાન શિવના પરમ તત્વ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને જીવન માર્ગનો દિવ્ય પ્રકાશ છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેલું છે કે કળિયુગમાં જો કોઈ એક ગ્રંથ માનવને પાપોથી મુક્ત કરી શકે અને મોક્ષ તરફ દોરી શકતો હોય તો તે છે શિવ મહાપુરાણ. શિવ મહાપુરાણનું વર્ણન મહર્ષિ વેદવ્યાસજીએ કર્યું છે. તેમણે આ પુરાણ પોતાના શિષ્ય સૂતજી દ્વારા નૈમિષારણ્યમાં સૌનકાદી ઋષિઓને સંભળાવ્યું હતું અને ઋષિઓએ ત્યારે પ્રશ્ન કર્યો હતો કે કલયુગમાં મનુષ્ય પાપોથી કેવી રીતે મુક્ત થાય, ઓછા સાધનથી મહાન પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય અને કઈ કથા શ્રવણ માત્રથી મોક્ષ આપે. ત્યારે સૂતજીએ જણાવ્યું કે ભગવાન શિવે પોતે જે કથા કહી છે તે છે શિવ મહાપુરાણ અને તેનું શ્રવણ કરવાથી સર્વ પાપો નાશ પામે છે. કહેવાય છે કે શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી બ્રહ્મ હત્યા સમાન જેવા પાપ પણ મટી જાય છે, જન્મ જન્મના સંસ્કારો શુદ્ધ થાય છે અને તે જીવનું હૃદય નિર્મળ બને છે. દેવરાજ બ્રાહ્મણ, ચંચુલા, બિંદુક જેવા પાપી વ્યક્તિઓ પણ શિવ મહાપુરાણ સાંભળવાથી પવિત્ર બની ગયા હતા અને શિવધામને પ્રાપ્ત થયા હતા, કે જેમની આપણે આગળ કથા પણ સાંભળીશું. શિવ મહાપુરાણમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન શિવ ભોળા છે, તેમને ભવ્ય યજ્ઞ કે દાન કરતાં વધુ સાચી ભક્તિ પ્રિય છે. એક બીલીપત્ર, એક જળધારા અને એક મંત્ર ઓમ નમઃ શિવાય પણ જો શ્રદ્ધાથી અર્પણ થાય તો તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એટલા માટે જ તેઓ ભોળાનાથ છે. શિવ મહાપુરાણ બતાવે છે કે શિવ વૈરાગ્યના પ્રતીક છે અને પાર્વતી ગૃહસ્થ જીવનનું પ્રતીક છે. એટલે શિવ શક્તિનો સંયોગ આપણને શીખવે છે કે સંસાર છોડ્યા વિના પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તો હવે શિવપુરાણનું શ્રવણ ક્યારે કરવું? તો કે શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસ, મહાશિવરાત્રિ, સોમવાર અને અમાસ આ દિવસોમાં શિવ મહાપુરાણ સાંભળવાનું વિશેષ મહત્વ બતાવેલું છે અને આ સિવાય નિત્ય પણ આપ શિવ મહાપુરાણની કથા સાંભળી શકો છો. કલિયુગમાં તપ, યજ્ઞ અને કઠોર સાધના શક્ય નથી, પરંતુ શિવ મહાપુરાણ સાંભળવું સહેલું છે. એટલે શિવ મહાપુરાણ કહે છે કે કલૌ નાસ્તિ પરો ધર્મ શિવ ભક્તિ સમોપર, અર્થાત કલયુગમાં શિવ ભક્તિ કરતા શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. એ પછી શિવ મહાપુરાણમાં 7 સંહિતાઓ વર્ણવેલી છે. શ્રી વેદવ્યાસજીએ વિશાળ શિવ મહાપુરાણને 7 સંહિતામાં વિભાજિત કર્યું છે, કે જેમાં સૌપ્રથમ સંહિતા છે વિદ્યેશ્વર સંહિતા. વિદ્યેશ્વર સંહિતા એ શિવ મહાપુરાણની પ્રથમ અને આધારરૂપ સંહિતા છે. આ સંહિતામાં ભગવાન શિવના પરમ તત્વનું વર્ણન કરેલું છે. આ સંહિતા જણાવે છે કે ભગવાન શિવ અનાદિ, અનંત, નિરાકાર અને પરબ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મા અને વિષ્ણુના અહંકારને નાશ કરવા માટે શિવલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે
કે જેને લિંગોત્પત્તિ કથા કહેવાય છે. તો આ લિંગોત્પત્તિની કથા જો આપણે સાંભળીએ તો એવું કહેવાય છે કે એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવ વચ્ચે આ દુનિયામાં શ્રેષ્ઠ કોણ છે તેના પર વિવાદ થયો, કે જેને લઈને તેઓ બંને ભગવાન શિવ પાસે ગયા. પછી ભગવાન શિવે આ વિવાદને સમાપ્ત કરવા માટે બંનેની પરીક્ષા કરી, અને આ પરીક્ષણ માટે ભગવાન શિવે એક લીલાની રચના કરી, અને તે સમયે એક વિશાળ અને ચમકતો પથ્થર દેખાય છે. પથ્થર દેખાયા પછી દેવતાઓ તરફથી એક આકાશવાણી થઈ અને કહેવામાં આવ્યું કે આ બે દેવતાઓમાંથી જે પણ આ પથ્થરનો અંત શોધશે તે દુનિયાનો સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ ભગવાન હશે. બંને દેવતાઓ લાંબા સમય સુધી પથ્થરનો અંત શોધવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ હાર સ્વીકાર લીધી, કારણ કે તેઓ પથ્થરનો અંત શોધી શક્યા ન હતા. પરંતુ બ્રહ્માદેવે જૂઠું બોલ્યું કે તેમને પથ્થરનો છેડો મળી ગયો છે. ભગવાન શિવને તો ખબર હતી કે બ્રહ્માદેવ જૂઠું બોલી રહ્યા છે, જેના કારણે ભગવાન શિવ ખૂબ ક્રોધિત થયા અને આકાશવાણી થઈ કે હું શિવલિંગ છું, મારો ન તો કોઈ અંત છે ન તો કોઈ છેડો છે. આકાશવાણી થયા પછી બ્રહ્મદેવ અને ભગવાન વિષ્ણુએ શિવને પ્રણામ કર્યા અને મહાદેવને શિવલિંગના રૂપમાં પ્રગટ થવાનું કહ્યું. જે પછી બ્રહ્માદેવ અને ભગવાન વિષ્ણુની વિનંતી પર ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા, અને ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ શિવના શિવલિંગ સ્વરૂપને પ્રણામ કરી તેમની પૂજા કરી અને ક્ષમા માગી. અને આ પછી બધા દેવી દેવતાઓએ ભગવાન શિવના આ શિવલિંગ સ્વરૂપની પૂજા શરૂ કરી. એટલે આ ઘટના પરથી શિવલિંગની મહિમાનો પ્રગટ થયો. શિવલિંગ એ નિરાકાર અને સાકારનું સંયોજન છે. એ પછી આ સંહિતામાં શિવલિંગનો મહિમા, પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય, શિવ પૂજા વિધિ અને ભક્તિના મૂળ તત્વોની વ્યાખ્યા કરવામાં આવી છે. એ પછી બીજી સંહિતા છે રુદ્ર સંહિતા. તો આ રુદ્ર સંહિતા એ શિવ મહાપુરાણની સૌથી વિસ્તૃત અને કથા પ્રધાન સંહિતા છે. આ સંહિતામાં ભગવાન શિવના અવતારરૂપ રુદ્રના અનેક સ્વરૂપો અને લીલાઓનું વર્ણન કરેલું છે, કે જેમાં મુખ્ય રૂપે સતી કથા, દક્ષ યજ્ઞની કથા, શિવ તાંડવ, શક્તિપીઠોની સ્થાપના, માતા પાર્વતીનો જન્મ, માતા પાર્વતીની તપસ્યા અને અંતે શિવ પાર્વતી વિવાહ કથા કહેલી છે. તો આપણે આ કથાને સંક્ષિપ્તમાં સાંભળીએ તો કહેવાય છે કે એક સમયની વાત છે. દક્ષ પ્રજાપતિની પુત્રી સતી ભગવાન શિવની અનન્ય ભક્ત હતી. તેમણે શિવજીને પતિ સ્વરૂપે સ્વીકાર્યા હતા, પરંતુ દક્ષ પ્રજાપતિ શિવનું અપમાન કરતા. દક્ષ યજ્ઞમાં શિવજીને ન બોલાવ્યા છતાં સતી માતાએ દુઃખમાં પોતાનું દેહ ત્યાગ્યું, અને આ ઘટનાથી શિવજી અત્યંત વિલોપમાં લીન થઈ ગયા અને તાંડવ કરવા લાગ્યા. વિશ્વનો વિનાશ થવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ સતીના દેહને સુદર્શન ચક્રથી વિભાજિત કર્યો, અને જ્યાં જ્યાં અંગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. સતી માતા પછી હિમાલય રાજા હિમવંત અને મૈના દેવીને ઘરે પુત્રી રૂપે જન્મ્યા. બાળપણથી જ પાર્વતીજીનું મન ભગવાન શિવમાં અડગ હતું. તેમણે શિવને પતિ રૂપે મેળવવા માટે ઘોર તપસ્યા કરી. ક્યારેક ફળફૂલ ત્યાગ્યા, ક્યારેક જળ પણ ન પીધું, અને તેમની આવી અખંડ ભક્તિથી શિવજી પ્રસન્ન થયા. શિવજીએ પાર્વતીની પરીક્ષા લેવા માટે સાધુનું રૂપ ધારણ કર્યું, પરંતુ પાર્વતીજીની શ્રદ્ધા અડગ રહી, અને અંતે શિવજી પ્રગટ થયા અને પાર્વતીજીને પત્ની રૂપે સ્વીકારી. પાર્વતીજીના લગ્ન માટે દેવતાઓએ ભવ્ય તૈયારી કરી. જ્યારે શિવજીની બારાતમાં ભૂત, પ્રેત, ગંધર્વ, દેવતા સૌ જોડાયા. આ અદ્ભુત અને અલૌકિક બારાત હિમાલય પહોંચી અને વૈદિક વિધિથી શિવ પાર્વતીનો વિવાહ થયો. આ વિવાહથી શિવ અને શક્તિનું મિલન થયું. વૈરાગ્ય અને ગૃહસ્થ જીવનનું સંતુલન સ્થાપિત થયું. અને શિવ પાર્વતીની કથા આપણને એ જ શીખવે છે કે સાચી ભક્તિ, ત્યાગ અને ધીરજથી ભગવાન અવશ્ય મળે છે. એ પછી આગળ નારદ મુનિના અહંકારની કથા પણ બતાવેલી છે, કે જેના પ્રમાણે નારદ મુનિ એક દેવર્ષિ હતા. ત્રિલોકમાં ભગવાનના સંદેશવાહક તરીકે પ્રસિદ્ધ હતા. તેઓ સદા નારાયણ નારાયણનો જપ કરતા, ભક્તિમાં લીન રહેતા. શાસ્ત્ર જ્ઞાન, તપ અને ભક્તિમાં નારદ મુનિ અદ્વિતીય હતા. પરંતુ સમય જતાં તેમના હૃદયમાં સૂક્ષ્મ અહંકાર પ્રવેશી ગયો. એક દિવસ નારદ મુનિના મનમાં વિચાર આવ્યો
કે મારા જેવો મહાન ભક્ત તો ત્રણેય લોકમાં કોઈ નથી. હું તો માયાથી પણ પરે છું અને આ અહંકાર ભગવાન શિવથી છુપાયેલો ન રહ્યો. ભગવાન શિવે નારદ મુનિને અહંકારમાંથી મુક્ત કરવા માટે એક લીલા રચી. શિવજીએ નારદ મુનિને એક અદ્ભુત અને સૌંદર્યથી ભરેલું નગર બતાવ્યું. ત્યાંની રાજકુમારી અતિ રૂપવતી હતી. નારદ મુનિ તે રાજકુમારીને જોઈ મોહમાં પડી ગયા. તેમને લાગ્યું કે આ કન્યા મને જ વર સ્વરૂપે સ્વીકારશે. પોતાના રૂપ પર તેમને ગર્વ થયો, પરંતુ વિવાહ સમયે રાજકુમારીએ નારદ મુનિ તરફ જોયું પણ નહીં. જ્યારે નારદ મુનિએ જળમાં પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે તેઓ ચકિત થઈ ગયા. તેમનું મુખ વાંદરા જેવું બની ગયું હતું. તેઓ સમજી ગયા કે ભગવાન શિવની માયા છે. એટલે નારદ મુનિ અત્યંત લજ્જિત થયા. તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ. ભક્તિમાં પણ અહંકાર સૌથી મોટું બંધન છે. એટલે નારદ મુનિ તરત જ ભગવાન શિવના ચરણોમાં શરણ થયા અને કહ્યું કે પ્રભુ, મેં ભક્તિમાં ગર્વ કર્યો, એ મારું મહાપાપ હતું, મને ક્ષમા કરો. ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે નારદ, અહંકાર જ્ઞાનનો શત્રુ છે. સાચો ભક્ત એ જ છે કે જે પોતાને શૂન્ય માને. એટલે શિવ કૃપાથી નારદ મુનિ ફરી પોતાના દિવ્ય સ્વરૂપમાં આવ્યા. એટલે આ કથા આપણને શીખવે છે કે ભક્તિમાં પણ અહંકાર આવવો ન જોઈએ. જ્ઞાન, તપ અને સાધનાનું ફળ વિનમ્રતા છે. ભગવાન શિવ પોતાના ભક્તોને દંડ નથી આપતા, પરંતુ તેની ભૂલ સુધારે છે. એ પછી આગળ ગણેશજીની કથાનું પણ વર્ણન કરેલું છે કે એક સમયની વાત છે. ભગવાન શિવ તપસ્યામાં લીન હતા અને માતા પાર્વતી કૈલાસ પર એકલા હતા. પાર્વતીએ સ્નાન કરવા જતા સમયે પોતાના દેહની ઉટણમાંથી એક સુંદર બાળકનું સર્જન કર્યું અને તેને જીવન આપીને કહ્યું કે બેટા, તું મારો પુત્ર છે. હું સ્નાન કરવા જઈ રહી છું, ત્યાં સુધી કોઈને અંદર પ્રવેશ ન કરવા દે. આ બાળક દ્વાર પર રક્ષણ કરવા ઊભો રહ્યો. થોડા સમય પછી ભગવાન શિવ ત્યાં આવ્યા અને દ્વાર પર ઊભેલા બાળકે તેમને અટકાવ્યા. શિવજીએ પોતાનું પરિચય આપ્યું, છતાં બાળક માતાના આદેશ પર અડગ રહ્યો અને પ્રવેશ ના આપ્યો. આ જોઈને શિવજી ક્રોધિત થયા અને અંતે બાળક અને શિવ વચ્ચે યુદ્ધ થયું. અંતે ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી તેનું મસ્તક અલગ કરી દીધું. જ્યારે પાર્વતીજી સ્નાનમાંથી બહાર આવ્યા અને આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ દુઃખથી વિવળ થઈ ગયા. સમગ્ર સૃષ્ટિ કંપી ઉઠી અને પાર્વતીજીએ સંકલ્પ કર્યો કે જો મારા પુત્રને જીવંત નહીં કરશો તો હું સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરી દઈશ. એટલે શિવજીએ તરત જ દેવતાઓને આદેશ આપ્યો અને ઉત્તર દિશામાં જે પ્રથમ જીવ મળે તેનું મસ્તક લાવવા કહ્યું. દેવતાઓને હાથીનું મસ્તક મળ્યું. તે મસ્તક બાળકના ધડ પર સ્થાપિત કરવામાં આવ્યું અને ભગવાન શિવે પોતાની કૃપાથી તેને જીવંત કર્યું. અને આ રીતે બાળક હાથીમુખ ધરાવનાર ગણેશ બન્યો. આ પછી ભગવાન શિવ અને પાર્વતીજીએ ગણેશને એક વરદાન આપ્યા કે તું વિઘ્ન હરતા કહેવાશે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તારી પૂજા થશે. તું સર્વ દેવતાઓમાં પ્રથમ પૂજ્ય બનશે. તું બુદ્ધિ, વિવેક અને મંગળનો દેવ બનશે. આથી તેઓ વિનાયક, ગણપતિ, વિઘ્નેશ્વર તરીકે પૂજાવા લાગ્યા. એ પછી આગળ ગણેશ અને કાર્તિકેયની કથા વર્ણવેલી છે કે એક વખત ગણેશ અને કાર્તિકેયમાં સ્પર્ધા થઈ કે કોને પ્રથમ પૂજ્ય બનાવવો. પરંતુ શરત હતી કે જે સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા પહેલા કરશે તે વિજેતા થશે. કાર્તિકેય તો મોર પર બેસી ગયા, પરંતુ ગણેશે પોતાના માતા પિતાની પરિક્રમા કરી અને કહ્યું કે માતા પિતા જ સમગ્ર બ્રહ્માંડ છે. એટલે આવી રીતે ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દેવતા તરીકે પણ પૂજાય છે. એટલે આ રુદ્ર સંહિતા આપણને એ બતાવે છે કે શિવ કેવી રીતે સંહારક હોવા છતાં પણ મહાકરુણાળુ પણ છે. એ પછી ત્રીજી શતરુદ્ર સંહિતા છે. તો આ શતરુદ્ર સંહિતા ભગવાન શિવના અનેક રુદ્ર સ્વરૂપોનું વર્ણન કરે છે. આ સંહિતા શિવની ઉપાસનાત્મક શક્તિ પર ભાર મૂકે છે. તેમાં રુદ્રાભિષેક, મંત્ર જાપ, વ્રત, નિયમ અને શિવ ઉપાસનાના વિવિધ માર્ગો દર્શાવવામાં આવ્યા છે. આ સંહિતા જણાવે છે કે નિયમિત શિવ ઉપાસનાથી રોગ, ભય, દુઃખ અને પાપનો નાશ થાય છે અને ભક્ત શિવ કૃપાનો પાત્ર બને છે. એ પછી ચોથી છે કોટિરુદ્ર સંહિતા. તો આ કોટિરુદ્ર સંહિતા એ શિવ ઉપાસનાના મહાન અનુષ્ઠાનોનું વર્ણન કરે છે.
કોટી એટલે કે કરોડ એટલે કરોડો રુદ્રોના સ્વામી ભગવાન શિવ. આ સંહિતામાં કોટી રુદ્ર યજ્ઞ, મહારુદ્ર અભિષેક, શિવ મંત્ર સાધના અને ભક્તોના કલ્યાણકારી પ્રસંગો વર્ણવેલા છે. શિવ મહાપુરાણમાં લખેલું છે કે ભગવાન શિવને આશુતોષ, ભોળેનાથ અને કરુણા સાગર કહેવાયા છે, કારણ કે તેઓ થોડી પણ સાચી ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવ અનાદિ, અનંત અને નિરાકાર પરબ્રહ્મ છે. તેઓ સૃષ્ટિના સર્જન, સંરક્ષણ અને સંહાર ત્રણેય શક્તિના આધાર છે. શિવ પૂજાની સૌથી મોટી વિશેષતા એ જ છે કે તેમાં કોઈ ભવ્યતાની જરૂર નથી. ભગવાન શિવની પૂજામાં એક લોટો જળ, એક બીલીપત્ર, એક દીપ અને એક ઓમ નમઃ શિવાય મંત્ર જો આટલું પણ શ્રદ્ધાપૂર્વક અર્પણ થાય તો પણ ભગવાન શિવ અતિ પ્રસન્ન થઈ જાય છે. અને આ શિવ પૂજા દ્વારા જન્મ જન્મના પાપ નાશ પામે, ગ્રહદોષ, ભય અને દુઃખ પણ દૂર થાય અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય. અને કહેવાય છે કે જે વ્યક્તિ નિયમિત શિવલિંગ પર જળાભિષેક કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા અને કલશ પણ દૂર થાય છે. એટલે આ સંહિતા બતાવે છે કે કેવી રીતે મહાન અનુષ્ઠાનો દ્વારા રાજાઓ, ઋષિઓ અને ભક્તોએ સિદ્ધિ અને મોક્ષને પ્રાપ્ત કર્યા છે. કે જેમાંથી આપણે ચંચુલા અને બિંદુકની કથા તથા દેવરાજ બ્રાહ્મણની કથા સાંભળીએ. તો એક સમયની વાત છે. બિંદુક નામનો એક ગરીબ પરંતુ શ્રદ્ધાળુ બ્રાહ્મણ હતો. તે નિયમિત ભગવાન શિવની પૂજા કરતો, શિવલિંગ પર જળાભિષેક કરતો અને શિવ નામ જપતો. અને તેની પત્નીનું નામ ચંચુલા હતું. ચંચુલા સ્વભાવથી અસ્થિર અને વિષયાસક્ત હતી. તેને પોતાના પતિની શિવ ભક્તિમાં રસ ન હતો. સમય જતાં તે દુષ્સંગતમાં ફસાઈ ગઈ અને અધર્મના માર્ગે ચાલવા લાગી. એક દિવસ તો સ્થિતિ એવી થઈ કે તેણે પોતાના પતિ બિંદુકની પણ હત્યા કરાવી. મૃત્યુ પછી બિંદુકને તેના પુણ્યના કારણે શિવદૂતો લઈ ગયા, પરંતુ અધૂરી સાધનાના કારણે તેને શિવધામ નહીં પરંતુ પિશાચીઓની પ્રાપ્ત થઈ. તે ગોકર્ણ ક્ષેત્રમાં ભટકતો રહ્યો અને સમય બાદ ચંચુલાને પોતાના પાપોનો અહેસાસ થયો. તેના હૃદયમાં વૈરાગ્ય જાગ્યો. તે ગોકર્ણ ક્ષેત્રમાં પહોંચી કે જ્યાં મહાન શિવભક્ત બ્રાહ્મણો દ્વારા શિવ મહાપુરાણની કથા ચાલી રહેલી હતી. ચંચુલાએ શ્રદ્ધાપૂર્વક 7 દિવસ સુધી શિવ મહાપુરાણનું શ્રવણ કર્યું અને કથાના પ્રભાવથી તેનું હૃદય સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. તેના બધા પાપો નાશ પામ્યા અને કથા પૂર્ણ થતાં જ ચંચુલાનું શરીર તેજસ્વી બન્યું અને તે શિવધામને પ્રાપ્ત થઈ. એ જ સમયે પિશાચોનીમાં રહેલો બિંદુક પણ શિવ કથાના પુણ્યથી મુક્ત થયો અને તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. આ રીતે પતિ પત્ની બંનેને શિવ મહાપુરાણના શ્રવણથી મોક્ષ મળ્યો. એટલે આ કથા શીખવે છે કે શિવકથા માત્ર જીવતા માણસે જ નહીં પરંતુ પરલોકમાં રહેલા જીવને પણ ઉદ્ધાર આપે છે. જ્યારે બીજી દેવરાજ બ્રાહ્મણની કથા સાંભળીએ તો કહેવાય છે કે દેવરાજ જન્મથી બ્રાહ્મણ હતો, પરંતુ તેનો આચાર અત્યંત પાપી હતો. તે દારૂ પીવો, જુગાર રમવો, વૈશ્યાગમન કરવું આવા અનેક દુર્ગુણોમાં ફસાયેલો હતો. પાપની હદ ત્યાં સુધી પહોંચી કે તે એક દિવસ તેણે પોતાના માતા પિતાની અને પોતાની પત્નીની પણ હત્યા કરી નાખી. અને આ મહાપાપો કર્યા પછી પણ તેને કોઈ પસ્તાવો ન થયો. સમય જતાં દેવરાજ ભયંકર રોગથી પીડાયો. જીવનના અંતિમ દિવસોમાં તેને એક શિવ મંદિરમાં આશરો મળ્યો. ત્યાં કોઈ મહાન ભક્ત શિવ મહાપુરાણની કથા સંભળાવી રહ્યો હતો. દેવરાજ ઊભો રહી શકતો ન હતો, બોલી શકતો ન હતો, પરંતુ તેના કાન ખુલ્લા હતા. તે અચેત હાલતમાં પણ શિવ કથા સાંભળતો રહ્યો. જ્યારે દેવરાજનું મૃત્યુ થયું ત્યારે યમદૂત તેને લેવા આવ્યા, પરંતુ તરત જ શિવદૂતો પ્રગટ થયા અને બંને વચ્ચે વિવાદ થયો. અંતે ભગવાન શિવના આદેશથી દેવરાજને શિવધામ લઈ જવાયો. શિવ મહાપુરાણ કહે છે કે જે મનુષ્ય જીવનના અંતિમ ક્ષણે પણ શિવકથા સાંભળે છે તે મહાપાપી હોવા છતાં પણ મુક્તિ પામે છે. એટલે આ બંને કથાથી એવું સ્પષ્ટ થાય કે શિવ મહાપુરાણ પાપ નાશક છે. શિવકથા જીવતા અને મૃત બંને માટે કલ્યાણકારી છે. એ પછી આગળ 5મી છે ઉમા સંહિતા. તો ઉમા સંહિતા માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેના સંવાદ પર આધારિત છે. આ ઉમા સંહિતામાં ગૃહસ્થ ધર્મ, સ્ત્રી શક્તિનું મહાત્મય, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય
અને સંસાર અને સંન્યાસનો સંતુલન આ વિશે સુંદર સમજ આપવામાં આવી છે. એટલે આ સંહિતા જણાવે છે કે શિવ શક્તિ વિના પૂર્ણ છે અને શક્તિ એ શિવ વિના અશક્ત છે. એ પછી જે છઠ્ઠી કૈલાસ સંહિતા, તો કૈલાસ સંહિતા ભગવાન શિવના ધામ કૈલાસ પર્વતનું વર્ણન કરે છે. આ સંહિતામાં શિવનો નિત્ય નિવાસ, તેમની લીલાઓ અને ભક્તો સાથેના સંવાદ દર્શાવેલા છે. આ સંહિતા આપણને શીખવે છે કે કૈલાસ એક કોઈ ભૌતિક સ્થાન નથી, પરંતુ શુદ્ધ ચિત્તાવસ્થા છે, જ્યાં ભક્ત શિવ સાથે એકરૂપ થાય છે. એ પછી સાતમી છે વાયવ્ય સંહિતા. આ વાયવ્ય સંહિતા શિવ મહાપુરાણની અંતિમ સંહિતા છે. તેમાં શિવ તત્વનું ગહન દાર્શનિક વર્ણન કરવામાં આવેલું છે. આ સંહિતામાં આત્મા અને પરમાત્માનું જ્ઞાન, મોક્ષ માર્ગ, શિવ સાક્ષી સ્વરૂપ અને સંસારના બંધનોથી મુક્તિ વિશે ઊંડો વિચાર આપવામાં આવ્યો છે. એટલે વાયવ્ય સંહિતા ભક્તને અંતે મોક્ષ તરફ લઈ જાય છે. એટલે શિવ મહાપુરાણની આ 7 સંહિતાઓ મળીને જીવનનો સંપૂર્ણ માર્ગ બતાવે છે. અને આ 7 સંહિતાઓ શિવ તત્વના સંપૂર્ણ જ્ઞાનનો ભંડાર છે. ભગવાન શિવ ભોળા છે, પરંતુ તત્વથી અત્યંત ગંભીર છે. જે ભક્ત શિવ મહાપુરાણનું શ્રવણ કરે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય. આ પછી આગળ આ શિવ મહાપુરાણમાં શિવ મહાપુરાણ સાંભળવાનું ફળ પણ કહેલું છે કે કલિયુગમાં તપ, યજ્ઞ અને કઠોર સાધનાઓ શક્ય નથી. તેથી ભગવાન શિવે પોતાની કથાને સહેલો માર્ગ બનાવ્યો. શિવ મહાપુરાણ કહે છે કે તેના શ્રવણ માત્રથી પાપો નાશ પામે, બુદ્ધિ શુદ્ધ થાય અને ભક્તિ દ્રઢ બને છે. શિવ મહાપુરાણના શ્રવણથી મન શુદ્ધ થાય, પાઠથી વાણી અને કર્મ પવિત્ર બને અને કથાથી સમગ્ર પરિવાર કલ્યાણ પામે છે. 7 દિવસની શિવ મહાપુરાણ કથા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે એવું પુરાણોમાં કહેલું છે. તથા શિવ મહાપુરાણ સાંભળવાથી 4 પુરુષાર્થ મળે છે. ધર્મ એટલે કે સત્ય, કરુણા અને ભક્તિનો વિકાસ. અર્થ એટલે કે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્થિરતા. કામ એટલે કે ઈચ્છાઓ પર સંયમ અને શુદ્ધતા. અને ચોથું મોક્ષ એટલે કે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે. અને હમણાં જ આપણે આગળ સાંભળ્યું ને દેવરાજ બ્રાહ્મણ, ચંચુલા અને બિંદુક જેવા પાપી વ્યક્તિઓની કથા કે તેણે શિવ કથા માત્ર સાંભળી તો પણ તેમનો ઉદ્ધાર થઈ ગયો. એટલે આ કથા એવું સૂચન કરે છે કે શિવ કૃપા સર્વ માટે ખુલ્લી છે અને શિવ કૃપા પ્રાપ્ત કરવી પણ સરળ છે. શિવ મહાપુરાણ કહે છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શિવ કથા સાંભળે છે તેને મૃત્યુ સમયે પણ ભય રહેતો નથી. યમદૂતો પણ શિવ ભક્તને સ્પર્શ કરતા નથી અને તે શિવ ભક્ત અંતે શિવધામને પ્રાપ્ત કરે છે. શિવ પૂજા કર્મને શુદ્ધ કરે છે અને શિવ મહાપુરાણ ચિત્તને, અને બંને મળીને તે ભક્તને મોક્ષ માર્ગ અપાવે છે. જે ઘરમાં નિયમિત શિવ પૂજા અને શિવ મહાપુરાણનું શ્રવણ થાય છે ત્યાં કલહ, રોગ કે દુઃખ ટકતા નથી. એટલે મિત્રો, શિવ પૂજા અને શિવ મહાપુરાણ એ ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે. તેમાં ન તો અહંકાર ચાલે, ન તો ભેદભાવ. શિવ તો માત્ર સાચી ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે. શિવ મહાપુરાણ માત્ર સાંભળવાની કથા નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. તે આપણે અહંકાર ત્યાગ, ભક્તિ સ્વીકાર અને શિવમાં સમર્પણ શીખવે છે. જે ઘરમાં શિવ મહાપુરાણનું શ્રવણ થાય તે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશને માટે બની રહે છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય, ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો આ મિત્રો આપણે સાંભળ્યું સંક્ષેપમાં શિવ મહાપુરાણની કથા. કેમ કે શિવ મહાપુરાણ આખું સાંભળવા જઈએ તો આપણને ઘણો સમય લાગે, પરંતુ આજના વ્યવહારિક જીવનમાં આપણને સંપૂર્ણ શિવ મહાપુરાણ સાંભળવાનો નિત્ય સમય ન મળે, પરંતુ આપણે સંક્ષિપ્ત શિવ મહાપુરાણ તો નિત્ય સાંભળી જ શકીએ. તો દરરોજની આપની અડધી કલાક આ વિડીયોને આપી અમારી સાથે નિત્ય શિવ મહાપુરાણની કથા સાંભળજો, અને તે સાંભળવાથી શું ફળ મળે તે પણ મેં આપને જણાવ્યું. તો આશા રાખું છું કે આપ સૌ લોકો અમારી સાથે નિત્ય સંક્ષેપમાં શિવ મહાપુરાણની કથા સાંભળશો. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો,
કે જેથી કરીને દરેક લોકો સુધી આ કથા પહોંચે, તે લોકો સાંભળે અને તેમનો પણ ઉદ્ધાર થાય. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે સંક્ષેપમાં શિવ મહાપુરાણની કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.